this this one is my old photos. I now જે મેં આજે પડાઈને આવી તે ફોટોઝ અને મતલબ કાલે સન્ડે કાલે જવાનું છે બહાર, તો મતલબ કાલનો જે વ્લોગ આવશે સમથિંગ એક્સાઇટેડ ન્યૂ જર્ની. ધીસ ઇઝ ધ માય મતલબ બેગ, કપડાની બેગ છે. તો કપડાં પેકિંગ થઈ ગયા છે એન્ડ everyone, વેલકમ ટુ માય ડેલી બ્લોગ ડે 13. તો મતલબ આજે હું થોડી લેટ ઉઠી 8 વાગે, કારણ કે થોડી તબિયત ઠીક નથી, સિર દર્દ માથાનો હતો, તો આજે મતલબ થોડી લેટ ઉઠી. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. એન્ડ આજે મતલબ હું જઈને આવી કે ગયા સ્ટુડિયોમાં એન્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા પણ કઢાઈને આવી. એન્ડ અત્યારે વાગ્યા છે મતલબ 2:45 સમથિંગ થયા છે. તો મતલબ હું તો ક્યારની 1-1:30 વાગ્યેની ગઈ હતી ફોટો કઢાવવા. એન્ડ તેમને કહ્યું હતું કે બસ 10-15 મિનિટમાં લેવા આવી જજો. તો મેં તો 10-15 મિનિટના મતલબ 1 કલાક 1.5 કલાક લઈ લીધો. એન્ડ હવે હું લેવા જાઉં છું ફોટોઝ. એન્ડ આઈ ડોન્ટ નો કેવા ફોટોઝ આવ્યા હશે, તમને બી બતાવી દઉં. હું મતલબ અત્યારે ફોટોઝ લઈને આવી ગઈ. તો પહેલાં હું તમને જે મારો જૂનો ફોટોઝ હતો કે જે હું મતલબ 10th સુધી યુઝ કરતી હતી, 10thની જે મતલબ બોર્ડની એક્ઝામ આપવાની હોય તો રિસિપ્ટ આવે છે ને, તો ત્યાં પણ ફોટો મતલબ પાસપોર્ટ સાહેબનો લગાડવાનો હોય છે. તો મેં ત્યાં 10thમાં રિસિપ્ટમાં પણ જે હું 5મા-6મા ભણતી હતી નાની તે ફોટો મેં ચિપકાવ્યો. I don't know, it's embarrassing for me. એન્ડ તો પહેલાં હું તમને એ ફોટોઝ બતાડું એન્ડ પછી જે આજે મેં ફોટો પડાવી રહી એ બતાડું. This one is my old photos. ત્યારે મતલબ મેં બેંગ્સ કટ કરાવ્યા હતા. એન્ડ ધીસ ઇઝ માય સ્કૂલ ડ્રેસ. એન્ડ જે મેં આજે પડાઈને આવી તે ફોટોઝ અને રહ્યું જૂનો ફોટોઝ. તો હવેથી આ ફોટોઝ મારે યુઝ કરવાના છે. ફોટો પડાવવાનું મતલબ પાસપોર્ટ સાઇઝનો વિચારી રહી હતી, આજે ફાઇનલી ફોટો પાડી દીધો. એન્ડ સાંજના 4 વાગ્યા છે અત્યારે. એન્ડ આઈ કાન્ટ એક્સપ્લેન હાઉ મચ આઈ હેવ હેડેક, હાઉ મચ, બટ સ્ટીલ આઈ ઓકે. એન્ડ આઈ સી TMKOC. બટ TMKOCના જે મતલબ ઓલ્ડ એપિસોડ હતા ને, વાવ મસ્ત, મતલબ ફની હતા. અને અત્યારે TMKOCના એપિસોડ મીન્સ આઈ ડોન્ટ લાઈક, અત્યારે નથી. આજે પણ વરસાદ નહીં આવ્યો અને કાલે પણ વરસાદ નહોતો જ આવ્યો. તો 2 દિવસથી વરસાદ નથી આવતો, બંધ થઈ ગયો છે. એન્ડ મોન્સૂન નથી આવી. લાગે છે કે આગાહી હતી કે આટલા દિવસ વરસાદ આવશે, કારણ કે 2 દિવસે આવ્યો નહીં. એન્ડ ગરમી, માય ગોડ આઈ કાન્ટ કંટ્રોલ ગરમી. એ જ કારણથી મને સમર ગમતું જ નથી. સમર ઇઝ લાઈક અ ડેટિંગ ઇરિટેટિંગ. એન્ડ આઈ લાઈક વિન્ટર. તો અત્યારે વાગ્યા છે સાંજના 5. એન્ડ મતલબ માથાની નસો ખેંચવા માંડી છે બહુ જ બધી. માય ગોડ, મતલબ કાલે સન્ડે કાલે જવાનું છે બહાર. તો મતલબ કાલનો જે વ્લોગ આવશે સમથિંગ એક્સાઇટેડ ન્યૂ જર્ની. બસ મતલબ થોડી હિન્ટ આપી દઉં છું કે એક્સાઇટેડ ફોર મી એન્ડ ન્યૂ જર્ની જે કાલથી સ્ટાર્ટ થવાની છે મારી. બસ કાલના વ્લોગનો વેઇટ કરો. બસ આનાથી વધારે હિન્ટ નહીં મળે. ધીસ ઇઝ ધ માય મતલબ બેગ, કપડાની બેગ છે. તો કપડાં પેકિંગ થઈ ગયા છે. એન્ડ નીચે મમ્મી મતલબ નાસ્તાની તૈયારી કરી રહી છે. અને મારી તબિયત થોડી મતલબ ઠીક નથી, હેડેક થઈ રહ્યું છે.
તો મમ્મી કહે કે તું આરામ કર. એન્ડ નીચે બસ નાસ્તાની તૈયારી થઈ રહી છે કે જે કાલે લઈ જવાનું છે.